ભરૂચના ઐતિહાસિક બાઘાકોટના ઓવારે આવેલ ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવ મંદિર જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થ સ્થાન ગણાય છે. હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધથી લવાયેલી અખંડ જ્યોત આજે 78 વર્ષથી અહીં પ્રજ્વલિત છે. ચેટીચંદ નિમિત્તે દિવસભર ભજન, કીર્તન અને શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝૂલેલાલ પંથના 24મા ગાદીપતિ ઠાકુર સાંઈ મનીષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા, મેળો, ભંડારો યોજાયો હતો. ભારતના ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલ સિંધથી 24મા વંશજ પૂજ્ય ઠાકુર અસનલાલ સાહેબ વર્ષ 1947માં અખંડ જ્યોત લઈ ભરૂચના બાઘાકોટ ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે જ્યોત સ્વરૂપની સ્થાપના કરી હતી. ચૈત્ર મહિનાની એકમ દૂજના દિવસે વરુણદેવે ઝૂલેલાલ ભગવાનના રૂપમાં હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે જન્મ લીધો હતો. અમારું સનાતન હિન્દુ ધર્મ સિંધી સમાજ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ ચેટીચંદના નિમિત્તે મનાવતો હોય છે. જ્યારે એમને એક ભારત વર્ષ હતું સનાતન, તો તે વખતે ઓડેરેલાલ જે અત્યારે સિંધમાં છે તે આગળ ઝૂલેલાલ ભગવાને પોતાની અખંડ જ્યોતની સ્થાપના કરાઈ હતી. તો એ અખંડ જ્યોત જ્યારે ભારતનું વિભાજન થયું 1947માં પરમ પૂજ્ય ઠાકુર સાંઈ આસનલાલ સાહેબ દરિયાના માર્ગથી એ જ્યોત સાહેબ ત્યાંથી લઈને અહીંયા ભરૂચમાં એને સ્થાપના કરી હતી. 1064 વર્ષથી આ અખંડ જ્યોત અહીંયા સ્થાપિત છે. કહે છે કે ભાઈ નર્મદાના દર્શન કરવાથી બધા પાપ ધૂલતા હોય છે. તો માં નર્મદાના દર્શન અને ઝૂલેલાલ ભગવાનની જ્યોતના દર્શન આ પૂરા વિશ્વમાં એક જ સ્થાન છે, જેના લીધે એમનું નામ વરુણદેવ મંદિર રાખવામાં આવ્યું છે. જેવી રીતે બ્રહ્માનું એક જ સ્થાન છે પુષ્કર, એવી રીતે વરુણદેવનું આ પૂરા વિશ્વમાં એક જ સ્થાન છે, જે સનાતન હિન્દુ ધર્મ ઝૂલેલાલ ભગવાનના દર્શન કરવા જલ અને જ્યોતના રૂપમાં જોવામાં આવે છે.